ઓમ પરબ્રહ્મણે નમઃ। મહાવદ એકાદશીને વિજયા એકાદશી કહેવામાં આવે છે। આ એકાદશી કરવાથી વિજય પ્રાપ્ત થાય છે। જ્યારે પરશુરામ ભગવાનને સહસ્ત્રાર્જુન સાથે યુદ્ધ કરવાનું હતું, ત્યારે તેમણે તેમની માતાને પ્રશ્ન કર્યો। આ કથા સ્કંદ પુરાણની અંદર છે, ઉત્તરખંડના 45મા અધ્યાયમાં, કે માતા સહસ્ત્રાર્જુન બહુ મોટો રાજા છે અને હું એકલો છું, પણ મારે એની પર વિજય પ્રાપ્ત કરવો છે, તો મારે શું કરવું જોઈએ? ત્યારે તેમની માતાએ એમને કહ્યું કે પુત્ર, તને વિજયની ઈચ્છા હોય તો વિજયા એકાદશીનું વ્રત કર। તેનું એટલું મોટું પુણ્ય છે કે સામે ગમે તેવો દુશ્મન કે શત્રુ હોય છતાં પણ તે પુણ્ય પ્રતાપે તું એના પર વિજય પ્રાપ્ત કરી શકીશ। પરશુરામ ભગવાને વિજયા એકાદશીનું વ્રત કર્યું અને સહસ્ત્રાર્જુન પર વિજય પ્રાપ્ત કર્યો। આ કથા પુરાણ પ્રસિદ્ધ છે। અત્યારે આપણા દુશ્મનો હાલતા ચાલતા પેદા થાય છે, અકારણ પેદા થાય છે। તમારી પ્રગતિ કોઈનાથી સહન થતી નથી અને લોકો ગમે તે રીતે તમને પરેશાન કરવા ઈચ્છે છે। કોર્ટ કચેરીઓ ચાલે છે, કાવા દાવા ચાલે છે। આ બધાની અંદર જો એવું લાગતું હોય કે ક્યાંક ને ક્યાંક આપણે કોઈક બળ જોઈશે આ વિજય પ્રાપ્ત કરવા માટે, તો તેના માટે સૌથી સરળ અને સૌથી સારો ઉપાય વિજયા એકાદશીનો છે। આ ઉપાયને અજમાવીને આપણે આપણા દુશ્મનો પર વિજય પ્રાપ્ત કરી અને સુખેથી પરમેશ્વરનું ભજન કરી શકીએ છીએ। આ માહિતી ઘણી કામની છે અને જરૂર શેર કરજો, અને આવી જ શાસ્ત્રીય માહિતી માટે આ ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો। ધન્યવાદ।